દરેક મનુષ્યના સૂક્ષ્મ શરીરમાં એક અલગ પ્રકારની સુગંધ હોય છે. જ્યારે તમે ચૈતન્ય સાથે એક તાર થાવ છો, તમારું ચિત્ત શુદ્ધ થાય છે, ત્યારે એ સૂક્ષ્મ શરીરની સુગંધ પરથી તમે ઓળખી શકો છો કે એના સૂક્ષ્મ શરીરમાં કેટલા દોષ છે, કેટલા ગુણ છે, કેટલા વિકાર છે, કઈ કક્ષાનું સૂક્ષ્મ શરીર છે, કેટલું એમાં નેગેટિવ છે, કેટલું પોઝિટિવ છે, કેવા એના કર્મો છે, કર્મો ક્યારે કપાશે, બધું જ તમને ખબર પડે છે એ સૂક્ષ્મ શરીરની સુગંધ પરથી. જેના ખૂબ નેગેટિવ કર્મો હોય એની સુગંધ બહુ જ ગટ્ટર કરતા પણ જાય એવી હોય છે. કોઈમાં એક વિશિષ્ટ પ્રકારની સુગંધ હોય છે. જ્યારે જે જીવંત મહાપુરુષો હોય ને, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય, એ મહાપુરુષોના સાનિધ્યમાં જ્યારે જઈએ ને, ત્યારે એ સૂક્ષ્મ શરીરમાંથી ગુલાબ, મોગરો, ચંદન જેવી વિશિષ્ટ ફૂલોની સુગંધ આવતી હોય છે. તે સુગંધ જ પ્રમાણ છે કે સૂક્ષ્મ શરીર વિકસિત થયેલું છે, સૂક્ષ્મ શરીરમાં ચૈતન્ય ભરેલું છે, સૂક્ષ્મ શરીરમાં દિવ્ય જ્ઞાન ઉર્જા ભરેલી છે. માટે આ પણ બહુ મહત્વપૂર્ણ છે, સૂક્ષ્મ શરીરની સુગંધ. અનંત પ્રકારની સુગંધો છે. એનું લિસ્ટ બનાવીએ તો એટલું લાંબુ લિસ્ટ થાય. અને એ સુગંધ પરથી જ સામેવાળા વ્યક્તિના આ જન્મની, પૂર્વજન્મની, આગળની બધી ડિટેલ તમને ચિત્ત દ્વારા પ્રાપ્ત થઈ શકે છે.